કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, ધોરણ 8માં તમે ખૂબ મસ્ત રીતે સાયન્સ અને મેથ્સ ભણીને ધોરણ 9માં તમે આવી ગયા છો. હવે મિત્રો, ધોરણ 9નું જે સાયન્સ છે, ધોરણ 9નું જે વિજ્ઞાન છે, એ મિત્રો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખબર છે શા માટે? કારણ કે મિત્રો, ધોરણ 9નું જે વિજ્ઞાન છે ને મિત્રો, એ ધોરણ 10નો પાયો છે. એટલે જો તમારે ધોરણ 10માં વિજ્ઞાનમાં સારામાં સારા માર્ક્સ લાવવા હશે ને, ત્યારે તમારે મિત્રો ધોરણ 9માં વિજ્ઞાનને ખૂબ જ સારી રીતે ભણવું પડશે, સમજવું પડશે. ક્લિયર છે? અને હા મિત્રો, જે વિદ્યાર્થીઓ હજુ બી ઘણા બધા એવા છે કે જેને સાયન્સમાં ટપ્પો જ નથી પડતો, ધોરણ 6માં સાયન્સ શીખ્યા, કંઈ ખબર ન પડી, ધોરણ 7માં શીખ્યા, કંઈ ખબર ન પડી, 8માં શીખ્યા, હજી ખબર નહીં પડી, તો એવા વિદ્યાર્થી મિત્રોને પણ મિત્રો ધોરણ 9ની અંદર વિજ્ઞાનમાં આપણે મોજ પડાવી દેવાના છે. બરાબર છે? એક એક ટોપિકને, એક એક મુદ્દાને, એક એક વાક્યને આપણે મિત્રો મસ્ત રીતે સમજવાનું છે. સાયન્સ મિત્રો કામ કેવી રીતે કરે છે, આપણે માત્ર ને માત્ર ગોખીએ નહીં, પણ એના દરેકે દરેક કોન્સેપ્ટને આપણે મસ્ત રીતે સમજવાના છે. તમને મિત્રો વિજ્ઞાનમાં ખરેખર ખૂબ મજા આવી જાય. બરાબર છે? સાયન્સ તમારો સબ્જેક્ટ બની જાય ફેવરેટ, એ મિત્રો આપણે ટ્રાય કરવાનો છે. તો મિત્રો, આ વિડીયોથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણું ધોરણ 9નું ચેપ્ટર નંબર 1, આપણી આસપાસમાં દ્રવ્ય. ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે, બહુ મોટા મુદ્દા છે પણ નહીં. બરાબર? ખૂબ જ નાનમથું છે. થોડાક 4-5 ટોપિક એવા છે કે જે તમને ખબર ન પડે, પણ મિત્રો મારી જવાબદારી છે કે તમને શીખવાડી દઉં, અને તમને મિત્રો આવડી પણ જશે જ. તમારે જરાય ચિંતા કરવાની જરૂર છે નહીં. જેમ જેમ આપણો પાઠ ચાલશે, જેમ જેમ ચેપ્ટર ચાલશે, તેમ તેમ તમને બધી જ ખબર પડવા માંડશે. અને મિત્રો, દરેકે દરેક ક્વેશ્ચન આપણે પછીથી મોડે નહીં કરીએ, આપણે તરત જ મોડે પણ કરી નાખવાના છે. એટલે તરત જ આપણે મોડે ક્યારે થઈ જાય? જ્યારે આપણે કોન્સેપ્ટને સમજી લઈએ. બરાબર છે ને? એટલે વિજ્ઞાનને આપણે ગોખીએ નહીં, પણ સાયન્સના કોન્સેપ્ટને શીખીશું અને ત્યાર પછી એને સમજીને આપણે યાદ કરશું. એટલે એ ટોપિક આપણી લાઈફમાં આપણે ક્યારે ભૂલી શકીએ નહીં. બરાબર છે? ચાલો શરૂઆત કરી દઈએ આપણે. તમે જોઈ શકો છો બાજુમાં કે હેડિંગ શું આપેલું છે? ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર નંબર 1, આપણી આસપાસમાં દ્રવ્ય. ચલો મિત્રો, સૌથી પહેલી વસ્તુ આપણે સમજીએ કે ભાઈ દ્રવ્ય કોને કહેવાય. તો ઘણા વિદ્યાર્થી મિત્રો ખબર શું કહે છે? દ્રવ્ય એટલે શું? તો કે ઠંડુ પીણું. કોઈ પણ પ્રકારનું પીણું હોય, કોઈ પણ પ્રકારનું લિક્વિડ હોય, પાણી હોય, કેરોસીન હોય, પેટ્રોલ હોય. બરાબર છે? એટલે કે લિક્વિડની વાત કરશે ને તો દ્રવ્ય શબ્દ મગજમાં આવશે કે ભાઈ દ્રવ્ય એટલે કોઈ પ્રકારનું લિક્વિડ છે. આપણને હજુ સુધી એટલી જ ખબર હતી. બરાબર છે? પણ એકચ્યુઅલમાં દ્રવ્ય શું છે ને, એ આપણે આમાં સમજવાના છે. બરાબર છે? એકચ્યુઅલમાં દ્રવ્ય એ માત્ર ને માત્ર લિક્વિડ નથી, એ બીજા પણ પદાર્થો છે. તો કયા પદાર્થો છે, એવા કયા કયા ગુણધર્મો હોવા જોઈએ રાસાયણિક રીતે અને ભૌતિક રીતે, કે જેના કારણે એને આપણે દ્રવ્ય એવું કહી શકીએ છીએ. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે દ્રવ્ય વિશે સમજીએ કે દ્રવ્ય કોને કહેવામાં આવે. આપણો સૌથી પહેલો ટોપિક કયો છે? દ્રવ્ય. દ્રવ્યનો આખો મુદ્દો આપણને અહીં આપેલો છે. આપણે બધા જ વાક્યને વાંચીએ અને સમજીએ. બરાબર છે? ચલો મિત્રો, જો તમે કે આપણી આસપાસ નજર કરતાં આપણને ઘણી બધી વસ્તુઓ જોઈ શકાય છે. બરાબર? ઘણી બધી વસ્તુઓ આપણી આસપાસ છે. તમે જોવો છો કે તમારી આસપાસ બેન્ચીસ છે, બોર્ડ છે, ટેબલ છે, ખુરશી છે, ટીવી છે. બરાબર? આ બધી વાત થઈ ગઈ નિર્જીવ પદાર્થોની. સજીવમાં કહીએ તો કે મમ્મી છે, પપ્પા છે, કૂતરું છે, બલાડું છે, તમે પોતે છો. બરાબર? વનસ્પતિ છે. મતલબ કે આ વાત થઈ ગઈ સજીવની. એટલે આપણી આસપાસ ઘણી બધી પદાર્થો, ઘણા બધા વસ્તુઓ, પ્રાણીઓ, પશુઓ જોવા મળે છે. બરાબર છે? આ બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. બ્રહ્માંડની મિત્રો દરેકે દરેક વસ્તુ એક કોઈ ચોક્કસ પદાર્થની બનેલી હોય છે. એ સજીવ હોય કે પછી એ નિર્જીવ હોય. બરાબર છે? આપણે કોની વાત કરીએ છીએ? માત્ર ને માત્ર પૃથ્વીની નહીં, આખા જ બ્રહ્માંડની. આખા જ બ્રહ્માંડની અંદર દરેકે દરેક વસ્તુ, દરેકે દરેક સજીવ, દરેકે દરેક નિર્જીવ એ કોઈ એક કણનો બનેલો છે. બરાબર છે? એ કણને આપણે શું કહીએ છીએ મિત્રો? દ્રવ્ય કહીએ છીએ. યાદ રાખજો કે દ્રવ્ય એટલે શું? તો દ્રવ્ય એટલે કે દરેકે દરેક પદાર્થ, દરેકે દરેક વસ્તુ, દરેકે દરેક સજીવ, નિર્જીવ, બધા જ પદાર્થો, દુનિયામાં રહેલા બધા જ પદાર્થો કે જે કોઈ કણના અથવા તો કોષના બનેલા છે, એને આપણે દ્રવ્ય કહીએ છીએ. બરાબર છે? ચાલો, એનો મતલબ કે દ્રવ્ય આપણે કોને કહી શકીએ? તો દ્રવ્ય માટે આપણે સિમ્પલ ડેફિનેશન એવું કરી શકીએ કે જે પદાર્થ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. સિમ્પલ. તમારે ખાલી આ બે વસ્તુ યાદ રાખવાનું છે કે જે પદાર્થ કે જે વસ્તુ જગ્યા રોકે છે અને ચોક્કસ દળ ધરાવે છે, એને આપણે દ્રવ્ય કહીશું. ક્લિયર થાય છે બધાને? બધાને ક્લિયર થઈ ગયું ને મિત્રો? હવે એમાં સજીવ હોય કે નિર્જીવ કોઈ ફેર પડતો નથી, બધું જ દ્રવ્યમાં જ આવશે. જેમ કે હવા છે, ખોરાક છે, પથ્થરો, વાદળા, તારા, વનસ્પતિઓ, પ્રાણીઓ, પાણી, રેતીના કણ વગેરે વગેરે વગેરે. તમને પહેલાં જ કીધું કે ભાઈ સજીવ હોય કે પછી નિર્જીવ, દરેકે દરેક પદાર્થ
એ છે ને એ કોઈ કણના બનેલા છે, જેને આપણે દ્રવ્ય કહીએ છીએ. અને કોઈ પણ એક કણ જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. ખાસ સમજો, જગ્યા પણ રોકશે અને દળ પણ ધરાવશે, તો એને આપણે શું કહીશું? દ્રવ્ય કહીશું. ક્લિયર છે? હવે તમે કહેશો કે સર વાત તમારી બરાબર, ખુરશી છે, ટેબલ છે, બ્લેકબોર્ડ છે, બરાબર છે, માટલું છે, પથ્થર છે, ઈંટ, આ બધી નિર્જીવ વસ્તુઓ તો આપણે સમજીએ કે જો કણની બનેલી છે, કણની બનેલી છે ને, પણ સજીવો ક્યાં કણના બનેલા છે? એ તો કોષના બનેલા છે. બરાબર? તો સમજીએ છીએ મિત્રો, એ કોન્સેપ્ટ પણ આપણે સમજીએ છીએ કે સજીવો, આપણે વનસ્પતિ અને પ્રાણી, એ શા માટે આપણે કણના બનેલા છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર છે? એ આપણે આગળ ભણીએ આગળના ટોપિકની અંદર. તો મિત્રો, એ ટોપિકમાં આપણે વાત કરવાના છે કે જે તત્વજ્ઞાનીઓ, જે ફિલોસોફર્સ છે, બરાબર છે, અને વૈજ્ઞાનિકો, એટલે પહેલાના જે તત્વજ્ઞાનીઓ હતા એ શું કહી ગયા છે, અને અત્યારના જે વૈજ્ઞાનિકો છે એ દ્રવ્ય વિશે શું કહે છે સમજીએ. તો કે ભાઈ, પ્રાચીન કાળથી જ મનુષ્ય પોતાની આસપાસની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો જ છે. બરાબર છે? કોઈ પણ માણસ હોય ને, એ માણસ હંમેશા વિચાર કરતો હોય અને કરતો જ હોય. નવરો બેઠો હોય એટલે વિચાર કરે કે આ શાનું બન્યું હશે, આ શાનું હશે, ફલાણું ઢીકણું. બરાબર છે? તો આ બધી વસ્તુ મિત્રો વિચાર કરતો હોય ને, વિચારથી જ એક નવી કહેવાય ને કે શોધ થતી હોય છે. કોઈ વસ્તુનો વિચાર કરવામાં આવે ત્યારે નવી શોધખોળ થતી હોય. તો વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. એમાંય આપણા જે ભારતીય તત્વજ્ઞાનીઓ છે ને, જે ભારતના તત્વજ્ઞાનીઓ, જે જૂના જમાનાના જે હતા, એ લોકોએ એવું કીધું હતું, એવું કીધું પણ છે. બરાબર છે? શાસ્ત્રોમાં લખેલું પણ છે કે મનુષ્યનું શરીર છે એ પંચતત્વનું બનેલું છે. યાદ છે ને? બરાબર? આપણે કથામાં પણ સાંભળતા હોય કે ભાઈ મનુષ્યનું જે શરીર છે ને એ પંચતત્વનું બનેલું છે, એટલે કે 5 તત્વોનું શરીર બનેલું છે. એમાંથી શરીર બને છે અને એ શરીર છે મૃત્યુ બાદ ફરીથી 5 તત્વોમાં પરિવર્તિત થઈ જાય છે. બરાબર છે? કયા કયા 5 તત્વો ખબર છે પંચતત્વમાં? તો સિમ્પલ છે. એક તો પૃથ્વી, જેના પર આપણે રહીએ છીએ, ઉપર આપણું આકાશ, એટલે પૃથ્વી, આકાશ, પછી હવા, પછી પાણી અને અગ્નિ. યાદ રાખજો હા, આવી રીતે 5 તમને અત્યારે મોઢે કરાવી દઉં. કયા કયા આપણે જેના પર રહીએ છીએ? પૃથ્વી. ઉપર જો તો શું દેખાય આપણને? આકાશ દેખાય. પૃથ્વી, આકાશ. આપણી આસપાસ શું છે? હવા. જીવવા માટે શું જરૂરી છે આપણને? પાણી અને અગ્નિ. આ 5 તત્વો ભેગા મળીને મિત્રો સજીવનું શરીરનું નિર્માણ કરે છે. અને એ મૃત્યુ પણ થતાં પણ આ 5 તત્વોમાં જ પરિવર્તિત થઈ જાય છે. એટલા માટે મિત્રો આ 5 તત્વો હોવાના કારણે આપણે સજીવોને પણ દ્રવ્યમાં સમાવેશ કરી શકીએ છીએ. યાદ રાખજો. બરાબર છે? તત્વજ્ઞાનીઓ જતા એ દ્રવ્યના મૂળભૂત 5 ઘટકો બનાવેલા છે, રાખેલા છે. 5 ઘટકો રહેલા છે એવું કીધેલું છે. પૃથ્વી, આકાશ, હવા, પાણી અને અગ્નિ. આ પંચતત્વોનું શરીર બનેલું છે. તેમના મતાનુસાર કે દરેક સજીવ હોય કે દરેક નિર્જીવ હોય, આ 5 તત્વોનો બનેલો છે. ગ્રીક તત્વજ્ઞાનીઓ જે હતા ને, અહીંના તો ઠીક છે, અહીંના લોકો તો કહી ગયા છે એવી રીતે ભારતના લોકો, પણ જે ગ્રીક જે છે, ગ્રીકના લોકો, તો એ લોકો પણ આવું જ કહી ગયા છે કે ભાઈ મનુષ્યનું શરીર છે કે નિર્જીવ પદાર્થ છે, કોઈ પણ પદાર્થ છે, એ આ 5 તત્વોનો જ બનેલો છે. આ 5 તત્વો ભેગા થઈને જ આ પદાર્થનું નિર્માણ થયેલું છે. હવે આધુનિક તત્વજ્ઞાનીઓ જે છે, વૈજ્ઞાનિકો છે, એ લોકો શું કીધું? બરાબર છે? એ લોકોએ એવું કીધું કે 5 તત્વો તો ઠીક છે, કે આ 5 તત્વો તમે જે કીધા એ તો ઠીક છે, પણ એની ઉપરાંત જે ભૌતિક છે, ગુણધર્મો છે પદાર્થના, એ પદાર્થ છે, પદાર્થ એના ભૌતિક ગુણધર્મો કેવા છે, આ ઉપરાંત રાસાયણિક સ્વભાવના પણ આધારે વર્ગીકરણ થાય છે. દ્રવ્યના અલગ અલગ ભાગ કેવી રીતે પડે છે? તો દ્રવ્યના અલગ અલગ ભાગ 2 પ્રમાણે પાડવામાં આવે છે. એક છે ભૌતિક સ્વભાવ અથવા ભૌતિક ગુણધર્મો, બીજું છે રાસાયણિક સ્વભાવ અથવા રાસાયણિક ગુણધર્મો. હવે બંનેને સમજીએ આપણે. ભૌતિક ગુણધર્મ એટલે શું? તો સૌથી પહેલાં મિત્રો, ભૌતિક ગુણધર્મ ખબર કોને કહેવામાં આવે? ભૌતિક ગુણધર્મો એટલે કે જેને આપણે નજરે જોઈ શકીએ, જેને આપણે શું કરીએ? નજરે જોઈ શકીએ. બરાબર છે? આપણે કોઈ માણસને જોઈએ તો જાડો છે, પાતળો છે, કાળો છે, ધોળો છે, ઠીંગણો છે, ઊંચો છે, આપણે ઇઝીલી કહી શકીએ ને કોઈ માણસ જોઈને કે આ માણસ આવો છે, આનું નાક આવું છે. એવી રીતે આપણે કોઈક વસ્તુને જોઈએ તો વસ્તુ ઈંટ છે, તો ઈંટ છે કે ભાઈ લંબઘન આકારની છે, ટાયર ગોળ આકારનો છે, પૃથ્વી ગોળ આકારની છે, જેના આપણે ઇઝીલી જોઈને આપણે નક્કી કરી શકીએ. તો એવા ગુણધર્મને આપણે કહીએ છીએ ભૌતિક ગુણધર્મો. બરાબર છે? જેમ કે તમને સિમ્પલ રીતે કહું કે પાણીમાં આપણે મીઠુંને ઓગાળી દઈએ અને પીએ તો આપણને કેવું લાગે છે મિત્રો? ખારું લાગે છે. તો આને શું કહેવાય? આપણે ટેસ્ટ કરી શકીએ છીએ, ભૌતિક રીતે ખબર પડી જાય છે ને આપણને, તો એને પણ કહેવાય ભૌતિક ગુણધર્મો. બરાબર છે? અને હવે વાત કરીએ આપણે રાસાયણિક સ્વભાવની. તો રાસાયણિક સ્વભાવ એટલે કે જ્યારે પ્રક્રિયા થાય છે ને, તો પ્રક્રિયામાં શું થાય છે આપણે જોઈ શકતા નથી, પણ પ્રક્રિયા થાય છે. જેમ કે હાઇડ્રોજન અને જે ઓક્સિજન છે, બંને ભેગા થઈને પાણી બનાવશે ને, આપણે જોઈ શકીએ છીએ એવું બનતા?
નથી જોઈ શકતા આપણે, તો આને કહેવાય રાસાયણિક પ્રક્રિયા, બરાબર છે. પછી આપણે એવું તમને કહું કે ચલો ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવીએ છીએ ત્યારે એમાંથી રાખ બનતી હોય છે, તો રાખ મેગ્નેશિયમની પટ્ટી સળગે છે અને ઓક્સિજન સંયોજાય છે એ આપણે જોઈ શકતા નથી, એટલે આને કહેવાય રાસાયણિક પ્રક્રિયા. એટલે મિત્રો આ બંને પ્રમાણે આ બંનેના આધારે કે દ્રવ્યના અલગ અલગ પ્રકાર પડે છે. આપણે સમજીશું કે દ્રવ્યના કુલ કેટલા પ્રકાર પાડવામાં આવે છે, પણ આ બેના આધારે આપણે દ્રવ્યના અલગ અલગ ભાગ પાડી શકીએ છીએ. ચાલો, એના પછી નેક્સ્ટ ટોપિક આપણો છે કે ભાઈ હવે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ કેવો હોય છે, દ્રવ્ય કેવું હોય છે. એક રીતે આપણે દ્રવ્યને સામે જોઈએ કે ચલો ભાઈ આપણી સામે દ્રવ્ય પડ્યું છે, તો આ દ્રવ્ય એ કેવું છે આપણે સામે જોઈ શકીએ છીએ ને, તો એ કેવું છે ને આપણે જોઈ શકીએ છીએ એને કહેવાય દ્રવ્યનો ભૌતિક સ્વભાવ. ચલો, સૌથી પહેલી વસ્તુ કે ભાઈ લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્ય વિશે કુલ 2 વિચારધારા સામે આવી હતી. દ્રવ્ય આવું હશે કે આવું હશે, બરાબર. અમુક લોકો કહે છે કે ભાઈ આવું હશે, અમુક કહે છે કે ભાઈ આવું હશે, તો કુલ 2 ભાગ પડી ગયા છે, બરાબર છે. તો કયા 2 ભાગ પડ્યા, તો કે ભાઈ એક સમૂહ એવું માનતો હતો કે દ્રવ્ય છે ને, દ્રવ્ય એ લાકડાના અથવા લોખંડના ટુકડાની જેમ સતત છે, એકદમ જોડાયેલું છે, ચુસ્ત જોડાયેલું છે, બરાબર. જરાય જગ્યા છે જ ની અંદર, એકદમ સળંગ છે, આવું છે, બરાબર. એવું કોણે કીધું તો કે એક સમૂહે એવું કીધું કે દ્રવ્ય કેવું છે મિત્રો, સતત છે, કોઈ જગ્યાએ ગેપ નથી, કશું જ છે નહીં, બરાબર છે. એટલે કે દ્રવ્ય સતત છે એવું પહેલા સમૂહે કીધું. અને બીજા કેટલાક સમૂહે એવું કીધું કે ભાઈ ના ના ના, દ્રવ્ય સતત નથી, એ ભૂલ ના કરો, બરાબર. દ્રવ્ય સતત છે જ નહીં. તો કેવું છે, તો દ્રવ્ય છે ને મિત્રો એ નાના નાના કણોનું બનેલું છે, બરાબર છે. નાના નાના કણો ભેગા થાય છે અને પછી મોટું સ્વરૂપ ધારણ કરે છે, બરાબર છે. હવે આમાંથી આ વાત સાચી કે પછી આ વાત સાચી એ આપણને ખબર કેવી રીતે પડે, તો સૌથી પહેલાં દ્રવ્યને આપણે સમજવું પડે. દ્રવ્યને આપણે સમજીશું, આપણે એની વ્યાખ્યા કરીશું, તો આપણને ખબર પડશે કે ભાઈ આ લોકો સાચા કે પછી આ લોકો સાચા, બરાબર છે. કે દ્રવ્ય સતત છે કે પછી કણોનું બનેલું છે એ આપણને હવે ખબર પડશે જ્યારે આપણે દ્રવ્ય કેવું છે, લક્ષણો કેવા છે એ આપણે સમજીશું ત્યારે આપણને ખબર પડશે. ચાલો, એટલે આપણે હવે સમજીએ મિત્રો દ્રવ્યના લક્ષણો, બરાબર. દ્રવ્યના લક્ષણ સમજીએ આપણે હવે. ચલો, એક પ્રશ્ન છે કે ભાઈ શું દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે? એટલે આની પરથી આપણને ખબર પડી જશે કે ભાઈ દ્રવ્ય એ સતત છે કે પછી દ્રવ્યમાં નાના નાના કણો રહેલા હોય છે. આ પ્રશ્નનો જવાબ આપણને આની પરથી મળી જશે. તમને મિત્રો આની અંદર એક આપેલું છે, બરાબર છે. તમને એક એક્ટિવિટી આપેલી છે. શું કરવાનું છે આપણે, તો જ્યારે પાણીમાં ખાંડ, મીઠું કે પોટેશિયમ પરમેંગનેટ ઉમેરવામાં આવે છે ને ત્યારે દ્રવ્ય પાણીમાં એક સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય છે. મિત્રો આપણે આના માટે મસ્ત પ્રવૃત્તિ કરીએ. જુઓ તમે, આપણે દોરવાનું ટ્રાય કરીએ છીએ, બરાબર છે. ડ્રોઈંગ બરાબર ના આવે તો હસતા નહીં પ્લીઝ. ચલો, આ ગ્લાસ છે, બરાબર. ગ્લાસમાં મેં આટલું પાણી ભરેલું છે, આટલું પાણી ગ્લાસમાં આપણે ભરેલું છે, અહીંયા પાણી ભરેલું છે. હવે મિત્રો સિમ્પલ વિચારજો, હા, ખાસ વિચારજો. આમાં નાખું છું મેં ઉપરથી NaCl. શું કહેવાય NaCl એટલે ખબર છે? NaCl ને શું કહેવાય? સોડિયમ ક્લોરાઇડ, અને જેને આપણે પ્રેમથી મીઠું એવું કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? મીઠું. મીઠું હોય મીઠું, પણ લાગે કેવું? ખારું. હવે મિત્રો તમે જુઓ કે NaCl નું પ્રમાણ આપણે લઈએ છીએ 15 ગ્રામ. ખાસ સમજો, પાણી છે આપણું 100 ગ્રામ કાં તો 100 મિલી. 100 મિલી પાણી છે અને 15 ગ્રામ ખાંડ આપણે ઓગાળીએ છીએ. તો એમ આપણને એવું લાગે કે ભાઈ આપણે આ પાણીની અંદર આ મીઠું નાખીશું ને તો પાણીનું સ્તર છે એ થોડુંક વધશે. ખરેખર વધવું જોઈએ ને, 100 તો હતું જ, ઉપરથી 15 નાખ્યા બીજા એક્સ્ટ્રા, તો 115 સમથિંગ થઈ જવું જોઈએ ને. પણ એવું થતું નથી, બરાબર. તમે ઘરે પણ ટ્રાય કરજો, બરાબર છે. આવું થતું નથી. પાણીનું જે સ્તર છે ને મિત્રો એ એટલું ને એટલું જ રહે છે, જરાય વધતું નથી. તો પછી આ મીઠું બધું ગયું ક્યાં? તમે કહેશો કે સર મીઠું તો ઓગળી જાય ને, મીઠું ક્યાં જાય? મિત્રો ભલે મીઠું ઓગળી જાય પણ એ ગયું તો ખરું જ ને અંદર, એટલે એના કણ તો હશે જ. તો એ કણ ક્યાં જતા રહ્યા? તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, આની પરથી આપણે એવું કહી શકીએ છીએ કે મીઠાના જે નાના કણો હતા ને એ કણો એ પાણીના કણો વચ્ચે ગોઠવાઈ ગયા છે. આપણે મોટી આકૃતિ દોરીએ તમને વધારે ક્લિયર થશે કે કેવું એકચ્યુઅલમાં થયું હશે. જોજો, ગ્લાસ થોડો મોટો કરી દઈએ આ વખતે, સમજો. આવી રીતે આ પાણીના બધા આપણા કણ છે, બરાબર, અણુ છે, પરમાણુ છે. એમાં મિત્રો આ જે મીઠાના કણો ખરા ને આવી રીતે જગ્યામાં ગોઠવાઈ જાય છે. એટલે પાણીનું સ્તર છે ને એ એટલું જ રહે છે મીઠું નાખવા છતાં, બરાબર છે. એટલે આની પરથી એક વસ્તુ ક્લિયર થઈ જાય છે કે ભાઈ
દ્રવ્યના કણો કેવા છે? તો કે ભાઈ દ્રવ્યના કણો સતત નથી. દ્રવ્યના કણો સતત નથી તો કેવા છે? તો દ્રવ્યના કણો વચ્ચે મિત્રો આવી રીતે જગ્યા રહેલી હોય છે. દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે મિત્રો? જગ્યા રહેલી હોય છે. ક્લિયર છે? અને એના કારણે આપણે એવું કહી શકીએ છીએ કે આમાંથી જે સમૂહ નંબર 2 છે ને એ આપણો સાચો હતો. સમૂહ નંબર 2 છે ને એ સાચું કહેતા હતા કે ભાઈ દ્રવ્યના કણો છે એ કેવા છે? નાના નાના છે અને એ બધા ગોઠવાઈને બનેલા છે અને એના કણો વચ્ચે પાછી જગ્યા પણ રહેલી છે. ક્લિયર? ચાલો એના પછી આપણે આગળ ટોપિક જોઈએ કે ભાઈ દ્રવ્યના કણોની લાક્ષણિકતા. દ્રવ્યના કણો કેવા છે એ ખબર પડી આપણને. તો કે દ્રવ્યના કણો સતત નથી સાહેબ. દ્રવ્યના કણો સતત નથી એ અમને ખબર પડી ગઈ. દ્રવ્યના કણો નાના નાના કણોના બનેલા છે એ પણ અમને ખબર પડી ગઈ. પણ દ્રવ્યના કણોની બીજી કઈ લાક્ષણિકતાઓ છે? બીજા કયા લક્ષણો છે જેના પરથી આપણે કહી શકીએ કે ભાઈ હા તું જ દ્રવ્ય છે, તું જ દ્રવ્ય છે? એવું આપણે શાના પરથી કહી શકીએ? તો એના માટે સૌથી પહેલાં આપણે કેટલાક એના મુદ્દા જોવા પડે, એના લક્ષણો જોવા પડે. ચલો સૌથી પેલું લક્ષણ છે કે ભાઈ દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. મિત્રો દ્રવ્યના કણો ખરા ને એ સ્થિર નથી. એ કેવા છે? સતત ગતિમાં જ હોય છે. આપણને લાગે ભલે સ્થિર, બરાબર છે, પણ એ કેવા હોય છે? ઓલવેઝ ગતિમાં જ હોય છે. બરાબર. તમને સિમ્પલ કહું કે ઈંટ છે, ઈંટ. તો ઈંટ આપણે અત્યારે મૂકી રાખીએ તો ઈંટ છે ને મિત્રો એ અબજો કરોડો ઘણા બધા સંખ્યામાં એના અંદર કણો રહેલા હોય છે. આપણને લાગશે કે એ કણો અત્યારે સ્થિર અવસ્થામાં હશે કારણ કે ઈંટ પણ સ્થિર છે, પણ એકચ્યુઅલમાં એવું હોતું નથી. ક્લિયર છે? એમાં જે રહેલા જે કણો છે ને એ કણો મિત્રો સતત ગતિમાં હોય છે. સતત ગતિમાં હોય છે અને ગતિમાં હોય છે એટલા માટે એમાં મિત્રો ગતિ ઉર્જા પણ રહેલી હોય છે. યાદ રાખજો, ગતિમાં છે એટલા માટે મિત્રો એમાં ગતિ ઉર્જા પણ રહેલી હોય છે. ચાલો થઈ ગયું પહેલો ટોપિક ક્લિયર, પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો કે ભાઈ ગતિમાં હોય છે એટલે એનામાં ગતિ ઉર્જા પણ રહેલી હોય છે. બીજો પોઈન્ટ જોજો ખાસ, તાપમાન વધે તો કણોની ગતિ ઉર્જા પણ વધે છે. તાપમાન વધે તો કણોની ગતિ ઉર્જા પણ વધે છે. આપણે સમજીએ, જો અત્યારે એક દ્રવ્ય છે એનામાં આવી રીતે બધા કણો રહેલા છે. સમજો બધા કણો આવી રીતના આપણે મૂકેલા છે. હવે મિત્રો આપણે આ નીચેથી ગરમી આપીએ છીએ, આવી રીતે આપણે ગરમી આપીએ છીએ બર્નરથી. તો આ જે કણો ખરા ને મિત્રો, આ જે કણો એ તાપમાન પોતે મેળવશે, ઉર્જા પોતે મેળવશે. ઉર્જા કોઈ પણ કણ મેળવશે ને એટલે સ્થિર નહીં રહે, પછી શું કરશે? હંમેશા એ હલ 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 કર્યા કરશે. બરાબર. એટલે સિમ્પલ છે મિત્રો કે આ જે કણો છે ને કણો એની ગતિ ઉર્જા પણ વધશે. ઓલરેડી ગતિમાં તો હોય જ છે પણ એની ગતિમાં પછી શું થશે મિત્રો? વધારો થશે. એટલે યાદ રાખજો કે દ્રવ્યના કણો એ દ્રવ્ય કોઈ પણ પ્રકારનું હોય, આપણે પ્રકાર અત્યારે ભણવાના છે, અત્યારે સાંજે રાખો, પણ દ્રવ્યના કોઈ પણ પ્રકારનું દ્રવ્ય હોય પણ જો તાપમાનમાં વધારો કરીશું, તાપમાનમાં વધારો કરીશું તો દ્રવ્યના કણોની ગતિ ઉર્જામાં વધારો થશે. દ્રવ્યના કણો જે પહેલાં ધીરે 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 જઈ રહ્યા હતા એ હવે ખૂબ જ ફાસ્ટ જશે. બરાબર છે? ચાલો આગળનો પોઈન્ટ છે કે દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્રિત થયેલા હોય છે. બરાબર છે? આના પર મિત્રો પ્રકાર પ્રમાણે ભણશું આપણે, ત્યારે તમને વધારે ક્લિયર થશે કે દ્રવ્યના કણો ભેગા ભેગા પણ હોય અથવા દૂર દૂર પણ હોય, પણ બંને શું કહેવાય? બંને મિશ્ર થઈ શકે ને એવા પણ હોઈ શકે છે. બંને મિશ્ર પણ થઈ શકે છે. બરાબર છે? બંને મિશ્ર પણ થઈ શકે છે. દ્રવ્યના જે બે કણો છે દ્રવ્યના બે કણો એકબીજામાં મિશ્ર પણ થઈ શકે છે. એટલે કે દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્રિત થયેલા હોય છે. બરાબર છે? એક અવકાશમાં બીજા અવકાશમાં, જે એક દ્રવ્યનો એક અવકાશ છે એ અવકાશમાં બીજું કણ ઉમેરાઈ જાય છે. આપણે પહેલાં જોયું હતું ને એવી રીતે કે ભાઈ પાણી છે, પાણીમાં નાખું છું NaCl એટલે કે મીઠું, તો પાણી વચ્ચે જે જગ્યા રહી ગઈ હતી એ જગ્યા રહી ગઈ હતી, અવકાશ રહી ગયો હતો, તો એ અવકાશમાં મીઠાના જે કણ હતા ને એ કણ આવીને ગોઠવાઈ ગયા. ગોઠવાઈ ગયા એટલે શું થઈ ગયા? આંતર મિશ્રિત થઈ ગયા, ભેગા થઈ ગયા. બરાબર છે? ચાલો આગળનો પોઈન્ટ જોજો મિત્રો, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો મિત્રો શું કરે છે? બીજાને આકર્ષે છે. એટલે એનો મતલબ એવો થતો નથી કે એક પ્લસ હશે ને એક માઇનસ હશે એટલે આકર્ષતા હશે. આમાં એવું બધું ના આવે. બરાબર છે? આ બધું નહીં આવે, પણ એના કણોની લાક્ષણિકતા જ એવી છે કે જ્યારે પણ દ્રવ્યના જે બે કણો છે એ બે કણો મિત્રો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. અને આકર્ષે છે ને એટલા માટે જ એ લોકો બધા જોઈન્ટ રહી શકે છે. એટલા માટે જ ઈંટ છે ને, ઈંટ એ ભેગી રહી શકે છે. જો આકર્ષતા ના હોત ને તો ઈંટ આખી અલગ અલગ થઈ ગઈ હોત. બરાબર છે? પાણી, તમને ખબર છે પાણી આપણે વહાવડાવીએ છીએ તો એવું નહીં થતું કે એક પાણી એમ જાય છે, એક કણ એમ જાય છે, એક કણ ઉપર જાય છે, એક કણ એમ જાય છે. એવું થતું નથી. કેમ? કારણ કે પાણીમાં જે મિત્રો જે કણો રહેલા છે, દ્રવ્યના જે કણો રહેલા છે એ પાણીના કણો શું કરે છે? એકબીજાને આકર્ષે છે. એટલે બંને જોઈન્ટ થઈને જ રહે છે. એટલે બધા ભેગા જાય
છે, એટલે પાણી ઇઝીલી વહી શકે છે. ચાલો, એના પછી આગળનો પોઈન્ટ એવો છે કે દ્રવ્યના કણો એ નિશ્ચિત દળ ધરાવે છે. આ તો કહેવા જેવું હતું જ નહીં, બાકી આ તો નિયમ પહેલો જ છે આપણો કે ભાઈ જે પદાર્થ જગ્યા રોકતું હોય અને દળ ધરાવતું હોય, તો આ બે લાક્ષણિકતાઓ તો ઓલરેડી ભણી ચૂક્યા છે. એટલે દ્રવ્યના કણો મિત્રો કોઈ નિશ્ચિત દળ હોય છે. મને કોઈક એવો પ્રશ્ન પૂછે ને કે સાહેબ એક દ્રવ્ય એવું છે કે જેનું દળ -2 કિલોગ્રામ છે, ખોટી વાત છે ભાઈ, ખોટી વાત છે. બરાબર. કોઈક મને એવું કહે કે સર દ્રવ્યનું એક કણ એવું છે કે જેનું વજન 0 કિલોગ્રામ છે, ખોટી વાત છે. કારણ કે દ્રવ્યનું મિત્રો ચોક્કસ એક પ્રકારનું દળ હોય છે અને હોય જ છે. બરાબર છે. દ્રવ્યના કણો એ નિશ્ચિત દળ ધરાવતા હોય છે. આ થઈ ગયા આપણા મિત્રો લાક્ષણિકતાઓ. તમને સિમ્પલ તમને ટ્રીક આપી દઉં મોડે કરવા માટેની. બરાબર, તમે ઇઝીલી મોડે પણ કરી શકશો. કેવી રીતે? તો તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે કે તમને જો અહીંયા લાલ અક્ષરથી લખીને આપ્યા છે ને પોઈન્ટ્સ, તમારે માત્ર ને માત્ર એ પોઈન્ટ મોડે કરવાના, બીજું કંઈ જ નહીં કરવાનું. બરાબર. કયા કયા પોઈન્ટ? તો કે ભાઈ ગતિશીલ છે, પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. ગતિ ઉર્જા ધરાવે છે, કે ભાઈ ગતિશીલ છે એટલે શું આવશે? ગતિ ઉર્જા ધરાવે છે. આંતરમિશ્રિત થયેલા છે, સમાન રીતે મિશ્ર થાય છે, આકર્ષે છે અને નિશ્ચિત દળ ધરાવે છે. આટલા પોઈન્ટ મોડે કરો એટલે તમારો આખો જે ટૂંકનો છે ને તમારી આખી જ મોડે થઈ જાય. ચાલો, એના પછી નેક્સ્ટ હવે શીખશું આપણે ભાઈ પ્રસરણ કોને કહેવામાં આવે. પ્રસરણ આપણે ઓલરેડી અત્યારે ભણી ગયા. તમને ખાલી વ્યાખ્યાનું નામ નહીં કીધું, બાકી તમે ભણી ગયા એવું જ છે. કેવી રીતે સાહેબ? મને ફરીથી કહો તો જો આપણે પાણી ભર્યું હતું, યાદ છે ને? પાણી ભર્યું હતું ગ્લાસની અંદર. ત્યાર પછી શું નાખ્યું હતું અંદર આપણે? તો કે મીઠું નાખ્યું હતું સાહેબ. આપણે મીઠું નાખેલું અંદર, એટલે કે NaCl નાખ્યું હતું, જે અંદર ગોઠવાઈ ગયું હતું. આવી રીતે મસ્ત રીતે ગોઠવાઈ ગયા હતા કણો એના. તો મિત્રો આ શું થયું? આ શું થયું ખબર છે? તો કે દ્રવ્યના એક પ્રકારના કણો, દ્રવ્યના બીજા પ્રકારના કણો બંને મિત્રો મિશ્ર થાય છે. મિશ્ર થાય છે જેને આપણે કહીએ છીએ પ્રસરણની ક્રિયા. શું કહીએ છીએ આપણે? પ્રસરણની ક્રિયા. જો વાક્ય વાંચીએ સૌથી પહેલાં કે ભાઈ બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્રિત થવાની ક્રિયા, એકબીજામાં આંતરમિશ્રિત થવાની ક્રિયા જેને આપણે પ્રસરણ કહીએ છીએ. આપણે એકવાર પેન ચેન્જ કરી દઈએ. ચલો, શું કહે છે મિત્રો? કે દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્ર થવાની ક્રિયા જેને આપણે પ્રસરણ કહીએ છીએ. બરાબર છે. તાપમાન વધુ ઝડપી બને છે. આ શું ભાઈ? ખબર ના પડી. તાપમાન વધુ ઝડપી બને છે. તો મિત્રો એવું નહીં આવે. તાપમાન વધતા પ્રસરણ. તાપમાન વધે તો પ્રસરણ મિત્રો ઝડપી બને છે. બરાબર છે. તમે સિમ્પલ એક વસ્તુ ટ્રાય કરજો તમારા ઘરે. ગ્લાસ લેજો પાણીનો. બરાબર છે. એ ગ્લાસમાં પાણી ભરવાનું. પાણી ભર્યા પછી તમારે એમાં ખાંડ નાખી દેવાની અને તમારે જોવાનું. બરાબર, તમારે જોયા કરવાનું 5 મિનિટ સુધી ખાંડ કેટલા ટાઈમમાં ઓગળે છે. બરાબર છે. સમજો કે તમે 100 મિલી પાણી લીધું, એમાં તમે 10 ગ્રામ ખાંડ લીધી. સમજો કે લખી દઈએ આપણે 100 મિલી પાણી, એમાં 10 ગ્રામ ખાંડ નાખી અને એને મિત્રો ઓગળતા સમજો કે 5 મિનિટ થાય છે. 5 મિનિટ થાય છે ત્યારે મિત્રો પરફેક્ટલી બધી જ ખાંડ છે ને પાણીમાં ઓગળી જાય છે. હવે આપણે થોડું અલગ કરીએ. અલગ શું કરીએ? તો કે હવે ફરીથી 100 મિલી જ પાણી લેવાનું છે અને 10 ગ્રામ જ ખાંડ લેવાની છે. પણ આ વખતે શું કરીએ? આપણે એને ગરમ કરીએ છીએ. આપણે ગરમી આપીએ છીએ, તાપમાન વધારીએ છીએ. જ્યારે મિત્રો આ પ્રક્રિયા સેમ ટુ સેમ કરવામાં આવે પણ એને ગરમ કરવામાં આવે ને, તો જે આ ટાઈમિંગ છે ને મિત્રો એ 5 મિનિટથી ડાયરેક્ટ 2 મિનિટ કે એનાથી ઓછું થઈ જશે. એનો મતલબ એવો થયો કે તાપમાન વધારવામાં આવે ને તો પ્રસરણ ખૂબ જ ઝડપી થાય છે. કેવું થાય છે મિત્રો? ઝડપી થાય છે. કેમ ખબર છે કેમ? એનું કારણ એવું છે કે જ્યારે તાપમાન મિત્રો વધારવામાં આવે ને, તો આપણે ભણી ગયા કે તાપમાન વધે તો કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે. એમ કણોની મિત્રો ગતિ ઉર્જા વધશે એટલે ઇઝીલી કણો ખૂબ જ ફાસ્ટ હલશે, ખૂબ જ ફાસ્ટ કંપન થશે અને ખૂબ જ ફાસ્ટ કંપન થવાને કારણે ઓટોમેટિક મિત્રો જલ્દીથી જે કણો છે ને એકબીજામાં સેટ થઈ જશે. બરાબર છે. તમે ટ્રાય કરજો એક વસ્તુ. તમને જસ્ટ એક્ઝામ્પલ આપું છું. બરાબર, આવું દ્રવ્યમાં નહીં બને, તમને એક્ઝામ્પલ આપું છું. તમે 4 ભાઈબંધ છો. બરાબર છે. તમે 4 મિત્રો છો, બાઇક પર જઈ રહ્યા છો. બરાબર, તમે 4 જણા એક જ બાઇક પર છો. આવું બેસતા નહીં કોઈ દિવસ, પોલીસવાળા પકડશે, દંડા મારશે. પણ તમને ખાલી સમજાવું છું. હવે જ મિત્રો તમે 4 જણ જઈ રહ્યા છો, ત્યારે મસ્ત રસ્તો છે, પણ થશે શું ખબર છે? 4 જણને મિત્રો ફાવે જ નહીં બેસતા. બરાબર, કોઈ કે આવું વાંકા ચૂકા થયા કરશે, કારણ કે બેસતા જ નહીં ફાવે. બરાબર, પણ જેવું મિત્રો
જેવું ખાડા આવશે ને, જેવા ખાડા આવશે એટલે ઓટોમેટિક તમે બધા હલ્યા કરશો જોરથી, અને જેવા તમે હલશો ને એટલે તમને ઓટોમેટિક તમે બધા સેટ થઈ જશો, ઓટોમેટિક સેટ થઈ જશો, બરાબર છે. એટલે આ ટાઈપનું જ છે કે જ્યારે દ્રવ્યના કણો વચ્ચે મિત્રો તાપમાન આપવામાં આવે છે ને ત્યારે તાપમાનના કારણે દ્રવ્યના કણો ખૂબ જ જલ્દીથી કંપન થશે, અને કંપન થશે એટલે બીજા કણને ઓટોમેટિકલી અંદર બેસવા માટે આમંત્રણ આપી દેશે કે ભાઈ બેહી જા, જગ્યા થઈ ગઈ છે, બરાબર, તું પણ સેટ થઈ જા મસ્ત રીતે. એટલે મિત્રો તાપમાન વધે તો પ્રસરણ પણ ઝડપી બને છે, યાદ રાખજો. ચાલો હવે આપણો ટોપિક જે મેન છે આવી ગયો છે, બરાબર. દ્રવ્ય 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 સાહેબ બહુ કર્યું, બરાબર. દ્રવ્યને સમજ્યા, એના લક્ષણો સમજ્યા, એના બરાબર એના કયા કયા સમૂહો શું કહેતા હતા બધા એ બધું સમજી ગયા આપણે, બધી વાત પૂરી થઈ ગઈ આપણી, બરાબર. દ્રવ્ય અમને મગજમાં બધું ફિટ થઈ ગયું છે કે ભાઈ કણો ગતિશીલ છે, આંતરમિશ્ર થાય છે, અવકાશ રહેલો છે, ફલાણું ઢીકણું બધું. પણ આ દ્રવ્યના ભાગ પડે છે ખરા? દ્રવ્યના કેટલા ભાગ પડે છે ખબર છે સર? તો દ્રવ્યના મિત્રો કુલ મુખ્ય ભાગ 3 પાડવામાં આવે છે, યાદ રાખજો, બરાબર છે. બધાને ખ્યાલ પણ છે જ, કોઈ આ 3 શબ્દથી નવા છે જ નહીં, બધા જ વિદ્યાર્થીઓને આટલું તો ખબર હોવી જ જોઈએ, બરાબર છે, કે દ્રવ્યના મિત્રો કુલ કેટલા ભાગ પડે છે. તો મિત્રો દ્રવ્યના કુલ 3 ભાગ પાડવામાં આવે છે. મુખ્ય ભાગ 3 પડે છે, બાકી એમ જોવા જાય ને તો કુલ ભાગ મિત્રો 5 પડે છે, યાદ રાખજો. 5 પડે છે, આ 3 તો લખ્યું છે આપણે, પણ 5 ભાગ છે. એકનું નામ છે પ્લાઝ્મા અને એક છે BEC, બરાબર. પણ આપણે મિત્રો આના વિશે વધારે ભણવાનું છે નહીં, તમારા માટે મુખ્ય કેટલા છે? 3 છે. મુખ્ય કેટલા છે? 3 છે. કયા કયા દ્રવ્યના કયા કયા 3 પ્રકારો છે, 3 અવસ્થાઓ છે? તો પહેલી અવસ્થા છે ઘન અવસ્થા, બીજી અવસ્થા છે પ્રવાહી અવસ્થા, અને ત્રીજી અવસ્થા છે વાયુ અવસ્થા, બરાબર. ઘનને આપણે સોલિડ કહીએ છીએ એટલે આને આપણે S લખી શકીએ, પ્રવાહીને આપણે લિક્વિડ કહીએ છીએ એટલે આપણે L લખી શકીએ, અને વાયુને આપણે ગેસ કહીએ છીએ એટલે G લખી શકીએ, બરાબર. આ એની સંજ્ઞા છે, ઘન, પ્રવાહી અને વાયુ. ઉદાહરણ જોઈ લે, ઘન પદાર્થ એટલે શું મિત્રો? તો ઘન પદાર્થ એટલે કે જે ઇઝીલી તૂટી શકે નહીં એવા, તો તૂટી શકે એવા કાં તો તૂટી ન શકે એવા, પણ એકદમ વહી શકે એવા તો નહીં જ આવે ને, બરાબર. તો ઘન પદાર્થમાં પથ્થર લઈ લઈએ, આપણે પુસ્તક લઈ લઈએ, કાતર લઈ લઈએ, ખુરશી લઈ લઈએ, ટેબલ લઈ લઈએ, આ પેન્સિલ લઈ લઈએ, બરાબર છે, આ વોચ લઈ લઈએ. આ બધી જ પદાર્થો, આ બધા જ પદાર્થો કે જેનો આકાર કેવો છે મિત્રો? નિશ્ચિત છે, આકાર બદલાઈ શકતો નથી, એટલે એ પદાર્થને આપણે ઘન પદાર્થ કહીએ છીએ. પ્રવાહી પદાર્થ કે જે ઇઝીલી વહી શકે છે, બરાબર, વહી શકે છે, એને આપણે પ્રવાહી કહીએ છીએ, જેના આકારમાં ફેરફાર થઈ શકે છે. જો ગ્લાસનું પાણી રકાબીમાં લઉં તો રકાબી જેવું બની જાય, રકાબીમાંથી હું બીજા કોઈ પાત્રમાં લઉં તો એના જેવું થઈ જાય, મતલબ કે પાત્ર જેવો આકાર ધારણ કરે છે, એને આપણે પ્રવાહી કહીએ છીએ. પાણી, પેટ્રોલ, કેરોસીન, બરાબર, બીજું બધું ઘણું બધું છે, લખવાની કંઈ જરૂર છે નહીં. વાયુ તો જે વહન પામી શકે છે, બરાબર, કે જેનું કદ પણ નિશ્ચિત નથી અને આકાર પણ નિશ્ચિત નથી. LPG છે, CNG છે, કુદરતી વાયુ છે, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, હવામાં રહેલા બધા જ વાયુઓ, બરાબર છે ને મિત્રો. એ વાયુઓ શું છે? તો કે પ્રકારનું વાયુ સ્વરૂપ છે આપણે કહી શકીએ છીએ. ચાલો હવે મિત્રો આપણે 3 અવસ્થાઓને એકદમ મસ્ત રીતે બધા જ પોઈન્ટને સમજીશું કે 3 પ્રકારો એકચ્યુઅલમાં શું કહેવા માંગે છે. એમાં સૌથી પહેલો પ્રકાર આપણે જોઈ લઈએ છીએ ઘન અવસ્થા. તો ઘન અવસ્થામાં કયા કયા એના ગુણધર્મો છે, એના લક્ષણો કયા કયા છે? મિત્રો એક્ઝામમાં પૂછાતા મેન પ્રશ્ન 3 તમારે ખાસ મોડે કરી જ નાખવાના. કયા કયા પ્રશ્ન? તો કે પહેલો પ્રશ્ન છે ભાઈ ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો. બીજો ક્વેશ્ચન પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. ત્રીજો ક્વેશ્ચન વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. આ 3 તમને મોઢે થઈ જવા જોઈએ, અને તમને અત્યારે મિત્રો મોઢે હું કરાવી પણ દઈશ, ચિંતા ન કરો. ચાલો સૌથી પહેલો પોઈન્ટ આપણો એવો છે જે બધાને ખબર પડે, બરાબર છે, આમાં કંઈ નવું છે નહીં. ઘન પદાર્થને ચોક્કસ આકાર પણ હોય છે, હા સાહેબ હોય છે ને, કદ પણ હોય છે, હા સાહેબ હોય છે, અને સીમા પણ હોય છે. ઘન પદાર્થને ચોક્કસ આકાર પણ હોય, એનું કદ પણ ચોક્કસ હોય, અને એની સીમા પણ ચોક્કસ હોય, એ ક્યારેય બદલાઈ શકે નહીં. બીજો પોઈન્ટ છે આપણો ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી, તેથી તેઓ સંકોચન પામતા નથી. આ પેન્સિલ તમે જોઈ શકો છો ને, તો પેન્સિલ છે મિત્રો, એના પર હું જોર કરીશ ને, જોર, તો જોજો આના આકારમાં કોઈ બહુ ફેરફાર થશે નહીં, આના આકારમાં ફેરફાર થશે નહીં. એટલે આ સંકોચન પામી શકતું નથી એવું કહી શકાય સિમ્પલ રીતે, આ સંકોચન પામી શકે નહીં. એટલે ઘન પદાર્થ છે ને મિત્રો એ સંકોચન પામી શકતા નથી. બીજો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. ચાલો ઘન પદાર્થ તરલ હોતા નથી એટલે વહી શકતા નથી. આ પેન્સિલ તમે જુઓ, આ તરી શકે છે, તરે છે મિત્રો પેન્સિલ. આ ટેબ્લેટ તરે છે, અત્યારે નથી તરતું, બરાબર છે ને. એટલે આ ઘન પદાર્થો મિત્રો વહી શકતા નથી. બાહ્ય બળ લગાડવામાં આવે તો ઘન પદાર્થ છે મિત્રો તૂટી તો શકે જ છે, એવું નહીં કે નહીં તૂટી શકે. લોખંડ છે એ પણ તૂટી શકે છે, સમજો.
બરાબર છે. ઈંટ છે એ પણ તૂટી શકે છે, એ તૂટી તો શકે જ છે, પણ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. ઘન પદાર્થને મિત્રો કોઈ દબાણ આપવામાં આવે, બળ લગાડવામાં આવે ને તો એ તૂટી શકે છે, પણ આકાર બદલાઈ શકતો નથી. આકારમાં ફેરફાર કરવો મુશ્કેલ છે. ચાલો, ઘન પદાર્થ મોસ્ટલી કેવા જોવા મળે છે? આપણને દઢ જોવા મળે છે, એટલે મજબૂત જોવા મળે છે. દરેક કિસ્સામાં આ વસ્તુ પોસિબલ થતું નથી. બરાબર. જેમ કે તમને એક વસ્તુ કહું, પાપડ. બરાબર છે. પાપડ મિત્રો શું કહેવાય? ઘન પદાર્થ કે કયો પદાર્થ કહેવામાં આવે? ઘન પદાર્થ કહેવામાં આવે ને. તો પાપડ ક્યાં દઢ છે? બરાબર છે. પણ મોસ્ટલી આપણે ઘન પદાર્થ ભણતા હોઈએ ને ત્યારે આપણે ઘન પદાર્થને શું કહીએ છીએ? દઢ છે એવું જ આપણે કહીએ છીએ. બરાબર, દઢ પદાર્થ છે આપણે કહીએ છીએ. ઘન પદાર્થ એ દઢ હોય છે. હવે એક આમાં અપવાદ આપણે લઈ લઈએ. અપવાદ તો જો કે ન કહેવાય, પણ એક પ્રકારનું આ ગુણધર્મ છે, વાદળી. બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહે સર વાદળી એટલે શું? બરાબર. પછી હું એવું કહીશ કે સ્પંજ એવું કહીશ તો હા બરાબર છે, સ્પંજ, જેમાં આપણે પાણી ભરીને દબાઈએ, પાણી બધું નીકળી જાય છે. બરાબર છે. તો એ સ્પંજ છે મિત્રો. એ સ્પંજ એ ઘન છે કે પછી વાયુ અવસ્થામાં છે? હવે આપણે પહેલાં ભણી ગયા, ઘન પદાર્થને આપણે ઇઝીલી દબાઈ શકતા નથી, અથવા તો આપણે ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે. તો મિત્રો સ્પંજ જે આવી રીતના હોય છે, બરાબર, સમજો કે ચોરસ સ્પંજ છે, એને આપણે જોરથી દબાઈ તો શકીએ જ છે, આકારે બદલી શકીએ છીએ. તો શું સ્પંજ એને ઘન પદાર્થ કહેવાય કે ના કહેવાય? તો મિત્રો સ્પંજ છે ને એને ઘન પદાર્થ કહેવાય. ખબર છે કેમ કહેવાય? કારણ કે સ્પંજની અંદર મિત્રો નાના નાના છિદ્રો રહેલા છે, અને એ છિદ્રોની અંદર વાયુ અવસ્થા રહેલી હોય છે. એ છિદ્રમાં શું હોય છે? વાયુ. અને વાયુના કારણે મિત્રો એ ઇઝીલી ફૂલેલું હોય છે. જેવું આપણે દબાવશું ને એટલે અંદરનું જે વાયુ અવસ્થા છે ને એ મિત્રો બહાર નીકળે છે. ઘન પદાર્થને થોડોક પણ અસર થતી નથી. જેવું ફરી છોડશું આપણે, તરત ફરીથી એવો ને એવો આકારમાં પાછું આવી જશે. તમે જોયું હશે બરાબર ને, કે સ્પંજને આપણે જ્યાં ડોબાઈએ ત્યારે પિચકાઈ જશે બરાબર, અને છોડશું ત્યારે ફરીથી પાછું એવું ને એવું સ્વરૂપમાં આવી જશે. એટલે એ બધું શાના કારણે થઈ રહ્યું છે? તો એમાં રહેલા વાયુના કારણે થઈ રહ્યું છે. એટલા માટે મિત્રો જે વાદળી છે ને, વાદળી એ પણ ઘન પદાર્થ કહેવાય, કારણ કે એનો આકારમાં ફેરફાર થતો નથી. ક્લિયર છે? તો આ બધા પોઈન્ટ થઈ ગયા આપણા મસ્ત રીતે કયા પદાર્થના? ઘન પદાર્થના. ફરી જોઈ લઈએ. આકાર, કદ અને સીમા એ પહેલો પોઈન્ટ. સંકોચન પામતા નથી, બીજો પોઈન્ટ. વહી શકતા નથી, ત્રીજો પોઈન્ટ. તૂટી શકે છે પણ આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, દઢ છે. પછી વાદળીનું ઉદાહરણ તમને આપી દેવાનું કે વાદળીમાં શું થાય છે? તો કે વાદળીમાં હવા રહેલી છે, એ હવા બધી બહાર નીકળે છે, એટલા માટે મિત્રો એનો આકાર બદલાય છે. બાકી એકચ્યુઅલમાં વાદળી છે ને એ ઘન પદાર્થ છે. ક્લિયર થઈ ગયું? તો આ થઈ ગયું આપણું ઘન પદાર્થ. હવે આવશે આપણું પ્રવાહી પદાર્થ. પ્રવાહી અવસ્થામાં કયા કયા ગુણધર્મો જોવાના છે આપણે? તો સૌથી પહેલો પોઈન્ટ છે કે પ્રવાહીને મિત્રો નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ નિશ્ચિત કદ તો હોય જ છે. બરાબર છે. પ્રવાહી પદાર્થ છે મિત્રો, એને આકાર નથી હોતો. તમને પહેલાં કીધું ને મેં કે ગ્લાસનું પાણી રકાબી નાખી દઈએ તો રકાબી જેવું થઈ જાય, રકાબીનું પાણી બીજા કોઈ પાત્રમાં ભરીએ બીકરમાં તો બીકર જેવું થઈ જાય. એટલે આકાર કોઈ નિશ્ચિત હોય નહીં, પણ એનું કદ કેવું છે મિત્રો? નિશ્ચિત છે. એવું થાય છે કોઈ દિવસ ગ્લાસમાં 100 મિલી પાણી હતું, એ 100 મિલી પાણી હું રકાબીમાં લઉં છું તો રકાબીમાં પાણી ઘટી જાય છે કે વધી જાય છે? એવું થાય છે કોઈ દિવસ? ના થાય. 100 મિલી પાણી આમાં, 100 મિલી પાણી ફરી આમાં આવી જાય છે, 100 મિલી પાણી ફરી આમાં આવી જાય છે. બરાબર છે. એટલે કે કદ બદલાતું નથી, માત્ર ને માત્ર આકાર બદલાય છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો જ આકાર ધારણ કરે છે. આપણે પહેલાં જ ઉદાહરણ જોઈ લીધું. બરાબર છે. સિમ્પલ છે. પ્રવાહીમાં કયો ગુણધર્મ છે મિત્રો? તો કે વહનશીલતાનો ગુણધર્મ છે. વહનશીલતા એટલે કે વહી શકે છે. પ્રવાહી છે મિત્રો શું થઈ શકે છે? વહી શકે છે. તેથી જ તેનો આકાર બદલાય છે. તેથી જ તેનો આકાર બદલાતો હોય છે. પ્રવાહી તરલ છે પરંતુ સખત નથી. બરાબર. પ્રવાહીને આપણે ઇઝીલી તરાવી શકીએ છીએ, મતલબ કે વહી શકે છે, પણ સખત નથી. બરાબર છે. આપણે પ્રવાહીને ઇઝીલી મારી શકીએ છીએ તો ઇઝીલી આપણું જગ્યા કરશે, આપણને ફરીથી નહીં વાગે. બરાબર છે. એટલે કે પ્રવાહી છે ને મિત્રો સખત નથી આપણે કહી શકીએ છીએ. કેમ ખબર છે? ચલો તમે સમજાવું કેવું કેમ થાય છે. સમજો કે આ બોક્સ દોરીએ છીએ આપણે, અને અહીં બોક્સ દોરીએ છીએ. આ બોક્સમાં આપણે ઘનના જે દ્રવ્યના કણો છે કેવી રીતે ગોઠવાયેલા છે એ સમજશું, અને આમાં આપણે પ્રવાહીના જે કેવા કણો ગોઠવાયેલા છે એ આપણે સમજશું. જો મિત્રો ઘન પદાર્થ હોય ને તો ઘન પદાર્થમાં આવી રીતે દ્રવ્યના કણો ગોઠવાયેલા જોવા મળે છે. બરાબર છે. એકદમ ચુસ્ત રીતે જોવા મળે. દ્રવ્યના કણો મિત્રો એકદમ ચુસ્ત રીતે આપણને ઘન પદાર્થમાં જોવા મળે છે.
ત્યારે પ્રવાહી પદાર્થો મિત્રો આવી રીતે કણો આપણને જોવા મળે, જે એકદમ ચુસ્તમાં ન હોય, એના વચ્ચે જગ્યા વધારે હોય. અને હજી બીજી વાત કરી દઈએ આપણે વાયુની પણ, એને કેમ બાકી રાખીએ, બરાબર છે. તો આ વાત કરીએ આપણે વાયુની. સમજો, આ ઘન છે, આ પ્રવાહી છે ને આ વાયુ છે. તમે આમાં શું જોઈ શકો છો મિત્રો, તો કે આ ઘન પદાર્થમાં મિત્રો દ્રવ્યના જે કણો છે ને એકદમ ચુસ્ત રીતે ગોઠવાયેલા છે, એકદમ ચુસ્ત રીતે ગોઠવાયેલા છે. એટલે બાજુનો કણ અને આ વાળો કણ એકદમ કમ્પ્લીટ એટ્રેક્ટમાં જ છે, આકર્ષણ શક્તિ કમ્પ્લીટ ધરાવે છે, બરાબર છે. બંને વચ્ચે કેવું છે મિત્રો, જગ્યા ઓછી છે એટલે આકર્ષણ કેવું છે, વધારે છે. આકર્ષણ વધારે છે મતલબ કે બંને વચ્ચે સંપ વધારે છે. બંને વચ્ચે સંપ વધારે છે એટલે ઇઝીલી એને કોઈ તોડી શકશે નહીં. એટલે આ કેવું છે મિત્રો, સખત છે. એટલા માટે કેવું છે, આ સખત છે. પણ પ્રવાહીમાં મિત્રો એક કણ અહીંયા છે, એક કણ થોડુંક દૂર છે, બીજું કણ એનથી થોડું દૂર છે, ત્રીજું કણ એનથી પણ થોડું દૂર છે, બરાબર. એટલે કણો વચ્ચે મિત્રો જગ્યા જે છે ને, જગ્યા વધી જાય છે. જગ્યા વધી જાય છે એનો મતલબ કે આ બંને જણ છે ને એ થોડાક નાખુશ છે એકબીજાથી, બરાબર છે. બંને બધા ભેગા તો રહે જ છે પણ સંપ નથી, બરાબર. સંપ નથી એટલે શું, તો કોઈ બી માણસ ઇઝીલી એને તોડી શકે છે, કાપી શકે છે. એટલે સખત નથી, કારણ કે બંને વચ્ચે અંતર વધારે છે ને, તો અંતર વધારે હોવાના કારણે આકર્ષણ જે છે મિત્રો એ ઓછું છે. આકર્ષણ કેવું છે મિત્રો, ઓછું છે. અને વાયુમાં તો સાવ અલગ અલગ છે, એક અહીંયા તો એક પેલા છેડે, એક પેલા છેડે, એક પેલા છેડે. એટલે આના વચ્ચે મિત્રો અંતર ખૂબ બધું વધારે છે અને ખૂબ વધારે હોવાના કારણે એ લોકો વચ્ચે આકર્ષણ ખૂબ જ ઓછું છે. એટલે વાયુના મિત્રો ઇઝીલી કોઈ માણસ કાપી શકે છે, બરાબર છે. કાપી શકે છે. ઇન શોર્ટ આપણે એવું કહેવા જઈએ તો વાયુ એટલું સખત નથી જેટલું પ્રવાહી, અને પ્રવાહી એટલું સખત નથી જેટલું ઘન પદાર્થ હોય છે, બરાબર છે. ચાલો, એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. પ્રસરણ એટલે શું, આપણે અત્યારે ભણી ગયા કે પ્રસરણ એટલે કે એક દ્રવ્યના કણ એ બીજા દ્રવ્યના કણમાં જોડાય છે, ભેગા થાય છે, એને કહેવાય પ્રસરણ. તો ઘન અને પ્રવાહી બંને પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે છે, બરાબર છે. શું કીધું મેં, ઘન અને પ્રવાહી એ બધા પ્રવાહીમાં તો છેલ્લે ઓગળી જ જાય છે ને. સમજો એક વસ્તુ, હું તમને એવું કહું, ઉદાહરણ કયું લઈએ, ચલો તેલ છે, તેલ અને પેટ્રોલ. તેલ છે એ પણ પ્રવાહી, પેટ્રોલ છે એ પણ પ્રવાહી, બંને મિક્સ થઈ શકે? હા ભાઈ થઈ શકે ને. એટલે પ્રવાહી પ્રસરણ થઈ શકે. બીજું ઉદાહરણ લઈએ આપણે, મીઠું, પાણી. મીઠું છે એ ઘન પદાર્થ, પાણી છે એ પ્રવાહી પદાર્થ, બંને મિક્સ થઈ શકે? હા ભાઈ થઈ શકે ને. એટલે ઘન અને પ્રવાહીનું પ્રસરણ પણ થઈ શકે, મતલબ કે ઘન અને પ્રવાહી આ બંનેનું પ્રસરણ પ્રવાહીમાં થઈ શકે છે. ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે, કારણ કે પ્રવાહી અવસ્થાના દ્રવ્યના કણો સ્વતંત્ર રીતે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે. સર શું બોલી ગયા, ખબર ના પડી? સમજાવો તો, બરાબર. આમાં શું ખબર ના પડી અમને? કંઈ વાંધો નહીં. સિમ્પલ વસ્તુ છે મિત્રો કે ઘન અને પ્રવાહી વચ્ચે જે પ્રસરણ થાય ને, એના કરતાં પ્રવાહી અને પ્રવાહીનું પ્રસરણ છે ને મિત્રો એ સૌથી વધારે રીતે થતું હોય છે, એટલે ઝડપી થતું હોય છે. એનું તમને સિમ્પલ ઉદાહરણ સમજાવું ને, તો ઘનના જે કણો જે ગોઠવણી છે એ આખી અલગ છે અને પ્રવાહીના કણોની ગોઠવણી આખી અલગ છે. એટલે ઘનના કણોને પ્રવાહીમાં ગોઠવવામાં થોડીક વાર લાગશે, પણ પ્રવાહીના કણો વચ્ચે પણ જગ્યા છે. આ બાજુ આ પ્રવાહી છે જેમાં મિક્સ થવાનું છે, એમાં પણ જગ્યા છે. એટલે કે તેલ અને આ પેટ્રોલ બંને વચ્ચે મિત્રો પ્રવાહી છે એટલે તરત જ એ લોકો મિક્સ થઈ જશે, એ લોકોને મિક્સ થતા વાર લાગે નહીં. એટલે આપણે કહી શકીએ કે ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધારે હોય છે. ચાલો, પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે. સંકોચન દબાવી શકાય પણ નહીવત. હા મિત્રો યાદ રાખજો, આમાં શબ્દ એક છે ખાસ, નહીવત. પ્રવાહીને મિત્રો દબાવવામાં આવે ને તો દબાશે તો નહીં જ, પણ ઘનની સાપેક્ષે થોડુંક સંકોચન થઈ શકે. એટલે લખેલું છે અહીંયા, પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહીવત ઘટાડો થાય છે. નહીવત ઘટાડો થાય છે, એના કદમાં થોડોક જ ઘટાડો થાય, બરાબર. બહુ પ્રેશર આપે ને તો, બાકી તો નહીં જ થાય, બરાબર છે. પ્રેશરનું પ્રમાણ વધારે આપી દેવામાં આવે ને તો જ આ જે કણો છે એ થોડા નજીક આવશે અને થોડુંક એનું કદ ઘટશે, બરાબર છે. એટલે એને મિત્રો પ્રવાહીનું અસંકોચન કહેવામાં આવે છે. યાદ રાખજો, પ્રવાહીનું અસંકોચન શબ્દ પણ આપેલો છે આપણને, સંકોચન નથી આપ્યું, અસંકોચન આપેલું છે. કે ભાઈ જ્યારે કોઈ પ્રવાહીને અતિશય દબાણ આપવામાં આવે છે ત્યારે પ્રવાહી થોડુંક નહીવત ઘટે છે કદમાં, તો એને પ્રવાહીનું અસંકોચન કહેવામાં આવે છે. ચાલો, પ્રવાહી અવસ્થાને કરીએ પૂરી. હવે જોઈએ આપણે વાયુ અવસ્થા. ક્લિયર છે મિત્રો? આપણે ઘન ભણી ગયા, પ્રવાહી ભણી ગયા અને હવે આપણે વાયુ ભણવાના છે. ચાલો, પહેલો પોઈન્ટ આપણો છે
વાયુ પદાર્થને પોતાના ચોક્કસ આકાર પણ ના હોય, બિચારાને કદ પણ ના હોય અને ચોક્કસ દળ એને હોય છે, બરાબર. કારણ કે આપણે ઘરે જે એલપીજી અને સીએનજી આપણે ઘરે જે એલપીજી લાવીએ છીએ એ આપણે ખબર માપીને લાવીએ છીએ કે ભાઈ 14 કિલો તો હોવું જ જોઈએ, બાકી પાછો લઈ જા, બરાબર છે. તો મતલબ આકાર એના ચોક્કસ ના હોય, કદ પણ ચોક્કસ ના હોય, પણ એનું ચોક્કસ દળ હોય છે. ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે. આપણે ઉપર આકૃતિ જોઈએ ને કે તમે જોઈ શકો છો કે આ કણ છે, આ કણ છે, આ કણ છે અને આ કણ છે. તો જો મિત્રો બધી જગ્યાએથી જો પ્રેશર આપવામાં આવે તો આ કણો વચ્ચે જગ્યા તો છે જ ઓલરેડી, આપણી જગ્યા, તો એ જગ્યામાં આવી જશે ઇઝીલી અને અંદર ધક્કા વાગી મારીને ભેગા થવાનો ટ્રાય કરશે, બરાબર છે. અને ભેગા થવાનો ટ્રાય કરશે મતલબ કે એમાં સંકોચન મિત્રો ઇઝીલી થઈ શકે છે, બરાબર છે. આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, આ પ્રશ્ન એક્ઝામમાં આવી શકે છે. એલપીજીનું પૂરું નામ જણાવો એવું પૂછાય. શું લખશો તમે? એલપીજી. તો એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જે પેટ્રોલિયમ ગેસને મિત્રો લિક્વિડ અવસ્થામાં ફેરવીને આપણા ઘરે આપી દેવામાં આવે છે, એટલે કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એવું પણ કહેવાય છે, બરાબર છે મિત્રો. હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ રહેલો હોય છે. એલપીજી હોય કે હોસ્પિટલમાં વપરાતો જે ઓક્સિજનનો ગેસનો બાટલો હોય ને એ બધાની અંદર મિત્રો હવા તો ભરેલી હોય છે, પણ એકદમ પ્રેશરથી ભરેલી હોય છે. એટલે ભલે દેખાય આપણને આટલું જ, પણ એનું વજન કેટલું હોય? વધારે, કારણ કે એમાં ખૂબ જ ઠીસીને બધું ભરેલું હોય છે, બરાબર. સંકોચન કરીને બધું ભરેલું હોય છે ગેસ, એટલા માટે મિત્રો એને આપણે ઇઝીલી સંકોચન આપી શકીએ છીએ. આજકાલના જે વાહનો છે એમાં બળતણ તરીકે મિત્રો સંકોચિત વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે તો ખબર ને પેટ્રોલ ડીઝલના ભાવ એટલા બધા વધી ગયા છે કે જેના કારણે લોકો હવે સીએનજીનો ઉપયોગ કરે છે. શાનો ઉપયોગ કરે છે? સીએનજી. આખું નામ છે એનું કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરાબર છે. એનો ઉપયોગ કરે છે. સંકોચનીયતા પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુના અતિશય વધુ કદ અને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે. આપણા ઘરે મિત્રો જે એલપીજી બાટલ આવે છે ને એ એલપીજીના બાટલની અંદર બરાબર જેટલી હવા ભરેલી હોય ને, સમજો કે એક આખો ઓરડો છે, બરાબર, મોટો ઓરડો છે, સમજો કે 10 બાય 10નો ઓરડો છે અને આપણી પાસે આટલો બાટલ પડ્યો છે, બરાબર છે. હવે જો એ બાટલને આપણે ઓરડામાં ખાલી કરી દઈએ ને તો મિત્રો એ આટલા બાટલની અંદર જે ભરેલો વાયુ છે ને મિત્રો એ બધો જ વાયુ આખા રૂમમાં ફેલાઈ જશે, આખા જ રૂમમાં મિત્રો ફેલાઈ જશે. મતલબ કે એવું કેમ થયું હશે? બાટલમાં તો આટલી બાટલમાં જ ભર્યું હતું ને આપણે ગેસ, તો આટલી બાટલનો ગેસ બધી જગ્યાએ કેમ ફેલાઈ ગયો? તો મિત્રો એનું કારણ એવું છે કે આ જે વાયુ છે ને એ વાયુ મિત્રો ઇઝીલી સંકોચન પામી શકે છે. એટલે એટલો બધો ગેસ જે હતો ને એ બધા જ ગેસને મિત્રો દબાઈને પ્રેશર આપીને મિત્રો આપણે એની અંદર ભરેલો છે, બરાબર છે. એટલે સિલિન્ડરમાં આપણે સંકોચિત કરી શકાય છે, કોમ્પ્રેસ કરી શકીએ છીએ સિમ્પલ રીતે. કણોની ઝડપી ગતિ અને કણોના વચ્ચેના વધુને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપી થાય છે, બરાબર. એટલા માટે મિત્રો ખબર ને હવા મિશ્રિત કહેવામાં આવે છે, હવાને મિશ્ર કહેવામાં આવે છે. કારણ શું? કારણ કે મિત્રો દરેકે દરેક હવા છે એ વાયુનું છે, વાયુનું બનેલું છે. એટલે ઓક્સિજન વાયુ હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, બરાબર, બધા જ વાયુ મિત્રો મિશ્ર અવસ્થામાં એટલા માટે છે કેમ કે ઇઝીલી વાયુનું વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપી થાય છે. પહેલાં આપણે જોયું હતું ને કે પ્રવાહીમાં પ્રસરણ, તો એના કરતાં પણ ઝડપી વાયુનું વાયુમાં પ્રસરણ થતું હોય છે. ચાલો, વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય છે, બરાબર છે. સિમ્પલ શાંતિથી બેસીને રહેતા હોય, એકદમ એ હલ્યા જ કરતા હોય, બરાબર. એટલે કે અસ્તવ્યસ્ત અને વધુ. અસ્તવ્યસ્ત કેમ છે? કેમ કે એ લોકો પાસે જગ્યા છે. આ એક કણ છે, સમજો કે આ આપણું એક કણ છે, આ કણ, તો આ કણને આ બધી જગ્યાએ ફરી શકે છે, આ બધી જગ્યાએ ફરી શકે છે, આ કણ બધી જગ્યાએ ફરી શકે છે. એટલે એ લોકોને મિત્રો ફરવા માટે, જગ્યા બદલવા માટે જગ્યા અવકાશ છે ને ઘણી બધી છે. એટલા માટે એ કણોની ગતિ કેવી છે? અસ્તવ્યસ્ત છે. અને આ અસ્તવ્યસ્ત ગતિના કારણે એકબીજા સાથે પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવાય છે, જેના કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે, બરાબર છે. વાયુનું દબાણ તમને ખબર હશે કે આપણે ફુગ્ગો ફૂલાવીએ છીએ ત્યારે ફુગ્ગો ખબર ને કે ફુગ્ગો જ્યારે ફૂલાય ત્યારે આપણે હવાના કણો જે છે આપણે ફુગ્ગાની અંદર દાખલ કરી રહ્યા છે, ત્યારે ફુગ્ગાના જે હવાના કણો છે ને એ શું કરશે? ફુગ્ગામાં જઈને જે ફુગ્ગો છે એની દિવાલ છે ને ત્યાં મિત્રો પ્રેશર કરશે અને પ્રેશર કરવાના કારણે પછી ફુગ્ગો ધીરે ધીરે ફૂલશે, બરાબર છે. એટલે વાયુનું મિત્રો દબાણ ઉદ્ભવે છે, બરાબર, ગેસનું પ્રેશર ઉદ્ભવે છે. ચાલો મિત્રો, એટલે આ વિડીયોમાં આપણે આટલા ટોપિક જ ક્લિયર રાખશું, બરાબર. ટાઈમ કારણ કે ઘણો બધો વધી ગયો છે, બરાબર, 40 મિનિટ સમથિંગ થઈ ગઈ છે
અને મિત્રો આપણે આ ટોપિક જે છે બધા જ મસ્ત રીતે પૂરા કરાવ્યા, બરાબર. હવે તમારી જવાબદારી છે બધું મોઢે કરવાની, યાદ કરવાની, ગોખતા નહીં. પહેલાં જ કહું છું દરેકે દરેક પોઈન્ટને મિત્રો સમજીને મોઢે કરજો. તમારા માટે મિત્રો ખાસ જો આ જે રેડ લખ્યા છે ને, રેડ, એ તમારા માટે મિત્રો એકદમ શોર્ટકટ પોઈન્ટ છે. તમારે માત્ર ને માત્ર આ પોઈન્ટ જ મોઢે કરવાના. વાક્ય તમને જાતે લખતા આવડી જાય ને, બરાબર. તમે નાના છોકરા તો રહ્યા નહીં હવે, એટલા માટે ખાસ આ પોઈન્ટ બધા મોઢે કરી નાખજો, યાદ કરી દેજો. કોન્સેપ્ટને ખાસ સમજજો કે કયા પદાર્થમાં શું હોય છે, કોન્સેપ્ટને ખાસ સમજજો. હવે મિત્રો તમારા માટે કેટલાક પ્રશ્નોના જવાબ આપેલા છે, બરાબર, જેના જવાબ તમને હું નહીં કહું, બરાબર. તમારે મિત્રો મને એ બધા જવાબ મને તમારે કોમેન્ટમાં જણાવવાના છે. કુલ મિત્રો 5 પ્રશ્ન છે. કેટલા પ્રશ્ન છે? કુલ 5 ક્વેશ્ચન તમને આપેલા છે. આ 5 ક્વેશ્ચનના આન્સર તમારે મિત્રો મને કોમેન્ટમાં આપવાના છે, બરાબર. કોમેન્ટમાં તમારે 1 નંબર આન્સર, 2 નંબર આન્સર, 3 નંબર આન્સર, 4 નંબર આન્સર અને 5 નંબર આન્સર, એમ તમારે મિત્રો 5ના આન્સર લખીને તમારે મને કોમેન્ટ કરવાની છે. એટલે મને ખબર પડે કે ભાઈ પાણી બરાબર ગયું છે કે પછી વેસ્ટ ગયું છે. ક્લિયર ખબર પડે ને કે પાણી પથ્થર પર જ પડે છે કે પછી પાણી ઇઝીલી કામમાં પણ લાગે છે. એટલે ખાસ મિત્રો તમે ઇઝીલી ભણી ગયા છો, તમને મજા પણ આવી ગઈ હશે એવી આશા રાખું છું. અને 5 ક્વેશ્ચન તમને આપું છું એ તમારે એના મને તમારા આન્સર કોમેન્ટમાં જણાવવાના છે. ચલો, પહેલો ક્વેશ્ચન એવો છે કે નીચેનામાંથી કોણ દ્રવ્ય નથી? ખુરશી, વિચાર, હવા, કેરોસીન. ફરી ખુરશી, વિચાર, હવા કે પછી કેરોસીન. તમને કોન્સેપ્ટ યાદ છે ને? દ્રવ્ય કોને કહી શકાય? કે ભાઈ દ્રવ્ય એને જ કહી શકાય કે જે જગ્યા રોકે અને દળ ધરાવે. આમાંથી કોણ કોણ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે એ દ્રવ્ય. જે આ નથી કરતું એ દ્રવ્ય નથી. ચલો, બીજો ક્વેશ્ચન. પંચતત્વમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ધરતી, આકાશ, અગ્નિ કે વનસ્પતિ. આમાંથી કોણ એ પંચતત્વમાં આવતું નથી? ત્રીજો ક્વેશ્ચન છે. તાપમાન વધતા કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે? ઓપ્શન બી ઘટાડો થાય છે, ઓપ્શન સી સમાન રહે છે કે ઓપ્શન ડી કંઈ ફેર પડે નહીં? એવું નહીં, એવું રહે. શું આવશે ઓપ્શન? તમારે મને જણાવવાનું છે. ચોથો ક્વેશ્ચન જો. નીચેનામાંથી કયું પ્રવાહી અવસ્થા નથી? મતલબ કે આમાંથી કોણ પ્રવાહી નથી? ઈટ, કેરોસીન, પાણી કે દૂધ. ઈટ, કેરોસીન, પાણી કે દૂધ, આ 4માંથી કોણ પ્રવાહી નથી? એ તમારે જવાબ આપવાનો છે. અને 5મો અને છેલ્લો ક્વેશ્ચન આપણો. LPGનું પૂરું નામ જણાવો. લિક્વિફાઈડ પાઇપ ગેસ, લિમિટેશન પેટ્રોલિયમ ગેસ, લિક્વિડ પેટ્રોલ ગેસ કે પછી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આ 4માંથી તમારો કયો ઓપ્શન રાઈટ છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ 5 ક્વેશ્ચન મિત્રો લખીને મને મોકલાવજો કોમેન્ટમાં, જેથી હું જોઈશ અને મને ખ્યાલ પડે કે તમને કેટલું આવડ્યું છે. આની પછીના વિડીયોમાં મિત્રો આપણે આની પછી જે ટોપિક આવવાના છે, બરાબર, કે દ્રવ્યના કેટલાક સ્વભાવ એ આપણે સમજીશું, બરાબર. ગલન બિંદુ કોને કહેવાય, બાષ્પીભવન બિંદુ કોને કહેવાય, બધા જ ટોપિક, બરાબર, આ બધા જ ટોપિક આપણે મસ્ત રીતે એમાં ક્લિયર કરાવીશું. તો ખાસ મિત્રો જે વિદ્યાર્થીઓ આપણે ચેનલ પર આજે જ પહેલી વાર આવ્યા છે, બરાબર છે, એ બધા જ વિદ્યાર્થીઓ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ લાઇક કરી દેજો, કારણ કે તમારા માટે મિત્રો આખા જ વર્ષના તમામ વિડીયો આપણે લાવવાના છે. તમારે કોઈ જગ્યાએ ક્લાસ કરવાની જરૂર નહીં પડે, તમને ગેરંટી આપું છું, બરાબર. તમે ખોટી કોઈ જગ્યાએ ફી બગાડી રહ્યા છો મેથ્સ અને સાયન્સ માટે સ્પેશિયલ, પ્લીઝ એવું નહીં કરતા. હું તમને મિત્રો અહીંથી બધું જ પ્રોવાઈડ કરાવી દઈશ, બરાબર. તમને બધી જ તમને PDF છે, બધા જ વિડીયો, બધા જ કોન્સેપ્ટ, તમને બધું જ મિત્રો ક્લિયર કરાવીશ મેથ્સ અને સાયન્સની અંદર. તો કોઈ ફાલતુ જગ્યાએ મિત્રો પૈસા આપવાના બદલે તમે શાંતિથી તમારા ઘરે, તમારા મોબાઈલમાં, લેપટોપમાં, ટેબ્લેટમાં તમે જોઈ શકો છો અને તમે મિત્રો ઇઝીલી તમે ભણી શકો છો. તો ખાસ મિત્રો એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને પણ શેર કરી લેજો. અને મિત્રો હા, જે બધી જ વિડીયોની જે PDF છે ને મિત્રો, એ PDF તમને શેર કરવામાં આવશે, પણ કેવી રીતે? તો કે ટેલિગ્રામની અંદર મોકલવામાં આવશે, બરાબર. એટલે ખાસ ટેલિગ્રામમાં મિત્રો નચિકેત સ્ટડી નામની ચેનલ છે, એને પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમે મિત્રો બધા જ જે વિડીયો ક્યારે ક્યારે આવવાના છે એ બધા વિડીયોની માહિતી, આ ઉપરાંત PDF, આ ઉપરાંત કેટલાક GKના ક્વેશ્ચન, અમુક ઇંગ્લિશના ગ્રામરના ક્વેશ્ચન, એ તો મિત્રો આવતા જ રહેવાના છે. એટલા માટે ખાસ નચિકેત સ્ટડી ચેનલ યુટ્યુબને પણ અને જે ઇન્સ્ટાગ્રામ પર પણ છે મિત્રો, એને પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. ટેલિગ્રામ પર પણ તમે મિત્રો જોઈન થઈ જજો.